સુરતના કેરાલી ગામમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના કેસ મામલે ગુજરાત એટીએસે મુંબઈના ભિવંડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. ભિવંડીના ફ્લેટમાંથી 800 કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું હતું. કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ પણ કરાઈ. સુરતની ફેક્ટરીમાંથી અગાઉ આ 51 કરોડનું ડ્રગ્સ પણ ઝડપાયું હતું. અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ. સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે. એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા. જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ. સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર્સ છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા. એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે. તો ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મોહમ્મદ યુનુસ નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી અગાઉ દાણચોરીના ગુનામાં સંડોવાયેલો હતો અને દુબઈથી ગોલ્ડ, ઇલેક્ટ્રિક સહિતની ચીજ વસ્તુઓને દાણચોરી કરતા હતા. જોકે દાણચોરી બાદ તેઓએ અન્ય એક આરોપી સાથે મળીને ડ્રગ્સના વેપલામાં ઝંપલાવ્યું હતું અને મુંબઈમાં ડ્રગ્સ બનાવવાનો પ્લાન ઘડ્યો હતો. આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનું કામ કરતો હતો. મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો. આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો હતો જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા. એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો, જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટીરિયલ પ્રોક્યોર કરવાનો, એપરેટસ પરચેઝ કરવાના, જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ 7-8 મહિનાથી ત્યાં પ્રોસિજર ચાલુ કરી રહ્યા હતા. દહેજની ફાર્મા કંપનીમાંથી પ્રતિબંધિત ટ્રામાડોલ ઝડપાવાના કેસે ગુજરાત એટીએસની તપાસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો. આરોપી પંકજ રાજપૂતે પ્રવાહી સ્વરૂપે ટ્રામાડોલનું ઉત્પાદન કર્યું હતું. 1410 લીટર ટ્રામાડોલનો પ્રવાહી જથ્થો જપ્ત કરવામાં આવ્યો. 400 કિલોથી વધુ ટ્રામાડોલ બનાવવાનો પ્લાન હતો. ગુજરાત એટીએસે રૂપિયા 31 કરોડના ટ્રામાડોલનો જથ્થો જપ્ત કર્યો છે. પાછલા 3 દિવસથી ચાલી રહી હતી દરોડાની કાર્યવાહી. ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એ જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે, લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય, એનો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો. એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. તો ભરૂચની કંપનીનું મુન્દ્રા કનેક્શન પણ સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ કસ્ટમ વિભાગ દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ટ્રામાડોલના જથ્થા પાછળ પણ આ જ ગેંગની સંડોવણીનો ખુલાસો થયો છે. એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા કન્ટેનરમાં 68 લાખ ટ્રામાડોલની ટેબ્લેટ હતી, જેની કિંમત 110 કરોડ થવા જાય છે. ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલો હતો ટ્રામાડોલ પાવડરનો, જેમાં લગભગ 68 લેક્સ ટેબ્લેટ્સ હતી અને જેની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા હતી. તો આ જે ટ્રામાડોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો હતો.